સ્વાગત છે મિત્રો તમારું એક નવી GTA 5ની સિરીઝમાં. ભાઈ આપણો આ ત્રીજો એપિસોડ થવાનો છે ને ભાઈ તમને ખબર હોય તો આગલા એપિસોડમાં હું અને માઇકલ ગયા હતા ભાઈ એક મિલિટરી બેસમાં, અને મિલિટરી બેસમાંથી ભાઈ અમે આ ટ્રક લઈને આવ્યા હતા, અને ભાઈ આમાં જીપીએસ ને બધું હતું, તો ભાઈ એ બધું કાઢીને અમે ભાઈ આ પહાડ ઉપર જ અમે કાઢીને હેલિકોપ્ટર સાઈડમાં મૂકીને ભાઈ મેં કીધું કે બાય રોડ જઈએ આપણે, કારણ કે ભાઈ કોઈ મિલિટરીવાળા પોલીસવાળા જો પાછળ પડે તો ભાઈ આપણને ભાગવાની ખબર પડે. અને ભાઈ તમને ખ્યાલ જ હશે કે ભાઈ આગલા એપિસોડમાં ભાઈ હું અને માઇકલ ગયા હતા મિલિટરી બેસમાં, અને એ પણ હેલિકોપ્ટર થ્રુ, અને એ પણ હ્યુમન લેબ્સ ઉપર ગયા સૌથી પહેલાં, અને ત્યાંથી અમે કન્ટેનરમાં બેઠા એમાં એક, અને એ કન્ટેનર ડાયરેક્ટ હેલિકોપ્ટર થ્રુ ગયું મિલિટરી બેસમાં. અને તો ભાઈ અમે સુધીને માથાકૂટ કરતાં કરતાં બહુ ટ્રક ગોતા, અને ભાઈ હવે હું આ જલ્દીથી છે ને આ ટ્રકને આપણે પહોંચાડવાનું છે આપણા નવા લેસ્ટરના સિક્રેટ બેસ ઉપર. તો ભાઈ ઘા હું તો ભાઈ આ ગાડી ટ્રક ભગાવીને વહી આવું છું, પણ માઇકલ કઈ જગ્યાએ છે એ મને ખબર નથી ભાઈ. તો ભાઈ હું આ ટ્રક લઈને જલ્દીથી જાઉં ભાઈ નવા સિક્રેટ બેસ ઉપર, કારણ કે ભાઈ માઇકલ ક્યાં છે એ માઇકલને કોલ કરીને પૂછવું પડશે ભાઈ મારે, કારણ કે ભાઈ માઇકલ અત્યારે હજી આવ્યો નથી અને એના હારે કોઈ કોન્ટેક્ટ થયો નથી. તો ભાઈ પહેલાં હું આ ટ્રકને પોગાડું આપણા સિક્રેટ બંકર ઉપર, અને ભાઈ પછી આપણે ડાયરેક્ટ જઈએ માઇકલને કોલ કરીએ કે ભાઈ માઇકલ તું ક્યાં છો. તો ભાઈ આ ટ્રકને ભાઈ ડાયરેક્ટ અંદર નાખવી ભાઈ જાહે ટ્રક. હે ભગવાન, ટ્રક તો અંદર નહીં જાય ભાઈ, પણ આ વેપનવાળો ટ્રક આ સાઈડમાં શાંતિથી ભાઈ મૂકી દો, અને લેસ્ટરે વાત કરી લો કે ભાઈ લેસ્ટર આ ટ્રક મેં અહીંયા પોગાડી દીધો છે, અને તું તારી રીતે હવે જે વહીવટ કરવો હોય એ વહીવટ કરી નાખજે આ ટ્રકનો, કારણ કે ભાઈ આમાં હાઈટેક વેપન છે, અને એ હાઈટેક વેપન ભાઈ બહુ જોરદાર છે, એટલે ભાઈ એની હારે કાંઈ થવું ન જોઈએ હાઈટેક વેપનમાં. એટલે ભાઈ ટ્રક આને અમે રહેવા દઉં છું, અને ડાયરેક્ટ લેસ્ટરને કોલ કરીને એના વાત કરી લો કે ભાઈ આવી રીતનો સીન થઈ ગયો છે, અને ભાઈ ટ્રક અહીંયા પોગાડી દીધો છે. તો ભાઈ વાટ જોતાં જોતાં ભાઈ ટાઈમ બહુ વહી ગયો છે, અને ભાઈ હમણાં જ તો મને લેસ્ટરનો કોલ આવ્યો કે લેસ્ટરે મને એમ કીધું કે ભાઈ માઇકલ ફસાણો છે, એની પાછળ પોલીસ અને મિલિટરી પડી ગઈ છે. તો ભાઈ મારે જલ્દીથી ઓલું જે આપણું હેલિકોપ્ટર હતું એ હેલિકોપ્ટર લઈને જલ્દીથી માઇકલનો એ ટ્રક ઉપાડીને ભાઈ પાછું આવવું પડશે ભાઈ, મારે જલ્દીથી જવું પડશે ભાઈ ટ્રક લેવા. તો ભાઈ મને લેસ્ટરે કીધું છે કે ભાઈ એ ગમે એમ કરીને વેપન આપણી પાસે આવવા જોઈએ, નકર ભાઈ માઇકલ ફસાઈ જાય, અને ભાઈ એ વેપન જાહે તો ભાઈ આપણે ટોમી હારે જે મગજમારી થઈ છે એ મગજમારીમાં ભાઈ ઘણું ઘણું નુકસાન થાય, અને આપણો ડગન બોસ હારે પણ સંબંધ ભાઈ ખરાબ થઈ કેવું છે. તો ભાઈ જલ્દીથી હું એ હેલિકોપ્ટર જ્યાં પડ્યું છે ને ભાઈ એ હેલિકોપ્ટર લેવા જાઓ. ઓલે આગળ જે તમને ખબર હોય તો ફેક્ટરી હતી ત્યાં જ તે હેલિકોપ્ટર પડ્યું છે. તો ભાઈ જલ્દીથી હું ત્યાં જાઉં અને એ હેલિકોપ્ટર પકડીને ભાઈ આપણે ડાયરેક્ટ માઇકલને બચાવવા માટે જઈએ. રસ્તામાંથી આપણે આ ગાડી લઈ લીધી ભાઈ જલ્દીથી આપણે ઘા નીકળી ફેક્ટરી બાજુ, કારણ કે ભાઈ ફેક્ટરી એ જ ઓલું હેલિકોપ્ટર પડ્યું છે, અને હેલિકોપ્ટર લઈને આપણે ભાઈ જવાનું છે માઇકલને બચાવવા, કારણ કે ભાઈ જો એ વેપન ગયા જો ભાઈ આપણા હાથમાંથી, તો ભાઈ આપણે ભાઈ બહુ મોટી નુકસાની થઈ જાય. ભાઈ આ ખેતરમાંથી ભાઈ ડાયરેક્ટ હું શોર્ટકટ મારીને વહી જાઉં ભાઈ, હાઈવે બાઈવે નથી પકડવું અત્યારે. અત્યારે એ વેપન ઇમ્પોર્ટન્ટ છે. હે ભગવાન, ગાડી પલટી ખાઈ ગઈ એ ભાઈ, ગાડી ઊંધી પડી ગઈ ભાઈ, મારે દોડીને જ જવું પડશે યાર. ભાઈ આ ગરમમાં જ આપણે આવ્યા છે ને ભાઈ, કાંઈક બીજે કાંઈક કામ કરવા જાય ને ભાઈ આ બીજું કાંઈક થઈ જાય ભાઈ. આ ટ્રેક્ટર લેવાઈ જાય તો ટ્રેક્ટર લઈને ઉપડું ભાઈ. ફેક્ટરી ભાઈ બહુ આગી નથી, પણ ભાઈ જાવું તો ભાઈ પડશે ને ભાઈ, ઘા નીકળવી ભાઈ. આ ટ્રેક્ટરે ભાઈ ચાલુ નથી થતું એ ભગવાન, ટ્રેક્ટર ઉપડી ગયું ભાઈ. ભાઈ આ ઓફ રોડિંગ કરતાં કરતાં જાય ભાઈ આપણે ટ્રેક્ટરથી, અને ભાઈ અહીંયા જ મેં ભાઈ કંઈક પાછળ ઓલી સાઈડ હેલિકોપ્ટર મૂક્યું હતું ભાઈ, જલ્દીથી હેલિકોપ્ટર પકડીને ભાઈ હું નીકળું. તો ભાઈ આપણે પોગવા જ આવ્યા છીએ જ્યાં આપણે એ સ્કાય લિફ્ટ ભાઈ મૂક્યું હતું, એ હેલિકોપ્ટર જે આપણું હતું એ, અને ભાઈ અહીંયા જ તે ભાઈ આ પાછળ જ તે પડ્યું છે ભાઈ હેલિકોપ્ટર, અને ભાઈ જલ્દીથી આ હેલિકોપ્ટર પકડી. એ ભગવાન આવી ઉતરો ભાઈ ટ્રેક્ટરમાંથી જલ્દી, અને જલ્દીથી ભાઈ આપણે પકડી હેલિકોપ્ટર અને ઘા નીકળી માઇકલ પાસે. અને ભાઈ આ હેલિકોપ્ટર તો ભાઈ એનું જ હેલિકોપ્ટર છે કે ડેમેજ નથી ને એ જોવું પડશે ભાઈ. જલ્દીથી હેલિકોપ્ટરમાં બેહો, ઉડાડો હેલિકોપ્ટર, કારણ કે ભાઈ માઇકલ આપણો ફસાઈ ગયો છે યાર, અને એને આપણે બચાવવા માટે ઘા નીકળવું પડશે. અને એ ભાઈ પલ્યુટિવ વેવાળા ઓલે સાઈડના રસ્તે છે, પલ્યુટિવ વેથી લો સેન્ટોસ બાજુના, અને એવું મને લેસ્ટરે કીધું છે. તો મારે ભાઈ ઘા હેલિકોપ્ટર લઈને એ રસ્તે જવાનું છે, અને ચાલુ ટ્રક હેલિકોપ્ટરે જ, અને એ ટ્રક હકાવતો હોય ત્યારે જ મારે એનું ટ્રક ઉપાડી લેવાનો છે ડાયરેક્ટ,
કારણ કે ભાઈ એની પાછળ પોલીસવાળાની બધા પડ્યા છે ને ભાઈ બહુ કંઈ હંતાવે એવી જગ્યા નથી, એટલે ભાઈ હાઈવે ઉપર ટ્રક ભગાવે જ જાય છે. ભાઈ તો હું પોગવા જાઉં છું ને ભાઈ આ હાઈવેથી હું જોઉં કે ભાઈ માઇકલ કઈ જગ્યાએ છે, અને ભાઈ આ જગ્યાએ ભાઈ પોલીસની ગાડીઓ તો છે ભાઈ અહીંયા ભાઈ બહુ બધી પોલીસની ગાડીઓ છે, એટલે ભાઈ અહીંયા જ તે હશે. તો ભાઈ હું જોઉં કે ભાઈ કઈ જગ્યાએ છે, અને ભાઈ અને ભાઈ સામે મને ટ્રક દેખાય છે, ટનલમાંથી ગયો છે ભાઈ. તો હું ટનલની ઓલી સાઈડ જાઉં કાયમ ભાઈ મિલિટરી બેઝ ઉપરથી તો જાઉં છું હું, મને કાંઈ નહીં થાય એવું મને લાગે છે ભાઈ. મારી માથે તો કેસ નથી લાગ્યો ભાઈ, કારણ કે ભાઈ બધી મિલિટરી અત્યારે છે. અને ભાઈ મને માઇકલનો ટ્રક દેખાઈ ગયો છે, ભાઈ. આપણે ભાઈ જલ્દીથી ભાઈ ટ્રકને ઉપાડવાનો છે. ભાઈ આ ટ્રક પાસે તો આપણે પહોંચી ગયા ભાઈ. મને માઇકલનો ટ્રક તો દેખાઈ ગયો છે ભાઈ. મારે ભાઈ એને ટ્રકને અટેચ કરવાનો છે, અને ભાઈ અરે ભગવાન, અમે હેલિકોપ્ટર ભાઈ ખરાબ જગ્યાએ નાખી દીધું ભાઈ. આગળના સીધા રસ્તે ભાઈ મને એવું લાગે મારું ઊભું રખાય, કારણ કે ભાઈ અહીંયા આ રસ્તા ઉપર ભાઈ મને નથી લાગતું કે ભાઈ અહીંયા થાય કે ભાઈ અહીંયા હું ભાઈ થોડોક આગળ સીધો રસ્તો છે ને ભાઈ ને હું છે ને ઊભો રાખું. ભાઈ આનો ટ્રક મને નથી દેખાતો ભાઈ માઇકલનો. અને ભાઈ ક્યાં છે ભાઈ? હું ચુંબક ઓન કરતો ભાઈ, જેનાથી છે ને ભાઈ માઇકલનો ટ્રક ચોંટી જાય. તો ભાઈ મેં તો માઇકલને ભાઈ ટ્રક ઉપાડી લીધું છે ફાઇનલી. અને ભાઈ અહીંથી હવે આપણે ભગાવીને લઈ જવાનું છે ડાયરેક્ટ. આપણે જે જગ્યાએ આપણે પેલું નવું ફ્રેન્કલી બંકર છે એ જગ્યાએ આપણે લઈ જવાનું છે કાયમ ઘા. કારણ કે ભાઈ આ વેપન અને માઇકલ આપણો બે અહીંયા ટ્રકમાં જ છે. અને ભાઈ તમને ના દેખાતું હોય તો ભાઈ માઇકલ આપણો ટ્રકમાં જ છે ભાઈ. આપણી પાછળ જે મિલિટરી એની પાછળ છે. અને ભાઈ ફૂલ બાકા જે કે બોલાવી દીધી છે ભાઈ. અને ભાઈ આ બાજુમાં જ મિલિટરી બેઝ છે. અને ભાઈ આપણે કાયમ નીકળવાનું છે ભાઈ એ જગ્યાએ. કે ભાઈ અને ભાઈ હું એસ્કેપ કર્યો છે ભાઈ માઇકલની પાસેથી. ભાઈ આપણે ટ્રક ઉપાડી લીધો અને માઇકલે ખુદ અંદર છે ભાઈ. આપણે ડાયરેક્ટ પોગવા જ આવ્યા છીએ ભાઈ નવા સિક્રેટ બંકર ઉપર. અને ભાઈ અહીંયા ફેક્ટરી આવી ગઈ એટલે ભાઈ હવે નજીક જ છે આ રસ્તો, તો મને ખબર જ છે. અને ભાઈ આ જે એસ્કેપ છે ને ભાઈ તમને ભાઈ જોઈને બહુ મજા આવી હશે. અને ભાઈ જે આ એસ્કેપ મારી લીધું છે, માઇકલને બચાવી લીધો છે, નવા આપણા હાઈટેક વેપનને બચાવી લીધા છે આપણે. અને ભાઈ હવે આપણે ડાયરેક્ટ હેલિકોપ્ટર અહીંયા નીચે ઉતારી અને પછી ત્યાંથી આપણે ડાયરેક્ટ ટ્રકને લઈને ડાયરેક્ટ આપણે મોકલી દઈએ માઇકલને. કારણ કે ભાઈ ઓલો ટ્રક તો સિક્રેટ બંકરમાં વયો ગયો છે. અને તો અહીંયા જ હવે આપણે ઉતારવાનું છે હેલિકોપ્ટર આ જગ્યાએ. અને ભાઈ આ જગ્યાએ ભાઈ એક ઘર છે, ત્યાં જ તે ભાઈ એ છે સિક્રેટ બેઝ. આ ઘર પાંચ છે. તો અહીંયા આપણે હેલિકોપ્ટરને લેન્ડ કરવી અને ભાઈ આ ટ્રકને ઉતારીને આપણે ડાયરેક્ટ જવા દઈએ માઇકલને કે ભાઈ તું સિક્રેટ બેઝ ઉપર ડાયરેક્ટ મૂકી દે. હા તો ભાઈ આપણે ભાઈ આ જગ્યાએ ડાયરેક્ટ લેન્ડ કરવી હેલિકોપ્ટર. અને ભાઈ અહીંયા તે પાછળ જ તે આપણે આપણું સિક્રેટ બંકર છે. તો ભાઈ સિક્રેટ બંકરમાં આપણે જાય ડાયરેક્ટ વેપન મૂકી ભાઈ જે મજા આવી ગઈ છે ભાઈ એસ્કેપમાં ભાઈ. હે ભગવાન, આ તો ભાઈ બંદૂકની ગોળીઓ મારવા માટે. તો ભાઈ ડાયરેક્ટ આપણે આ ભાઈ ટ્રકને કાઢીને ભાઈ ડાયરેક્ટ સિક્રેટ બેઝ ઉપર મોકલી દેવી. તો ભાઈ સિક્રેટ બેઝની અંદર ભાઈ આપણું લેસ્ટર અને ડગન બોસ બે આપણી વાટ જોઈને બેઠા છે. તો ભાઈ આપણે માઇકલ અરે વાત કરી લઈએ ભાઈ કે શું વાત છે એ આપણે વાત કરી લઈએ.
ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ છે ભાઈ. મેં માઇકલને કહી દીધું ભાઈ, મને લેસ્ટરે કીધું તું કે માઇકલની પાછળ પોલીસ પડી ગઈ છે અને તું ડાયરેક્ટ જા એની પાસે, કારણ કે ભાઈ માઇકલની ફિલ્ડિંગ સેટ કરી નાખી હતી પોલીસવાળાએ, મિલિટરીવાળાએ. તો ભાઈ મેં કીધું કે ભાઈ હું જાઉં છું એને બચાવવા માટે, કે હેલિકોપ્ટર લઈને, અને ભાઈ એને લાઈવ લોકેશન મોકલીને ભાઈ હું ડાયરેક્ટ એ જગ્યાએ ગયો. અને ભાઈ એક વખત તો ભાઈ આવી જાત પહેલી જ વખતે પુલ ઉપર હતી, પણ પુલ ઉપરથી ભાઈ ન મેળ આવ્યો. તો ભાઈ આપણે એનો ટ્રક બીજા કરવાનો નીચે વયો ગયો, અને ભાઈ ત્યાંથી જ તે આપણે ભાઈ પછી આપણે એનો ટ્રક ઉપાડીને ભાઈ લઈ લીધો. ભાઈ સિક્રેટ બેસમાં તો પહોંચી ગયા ભાઈ. આ ભાઈ ફૂલ બ્લેક ભાઈ સિક્રેટ બેસ છે આનો ભાઈ. દોડતા દોડતા ભાઈ જાય ભાઈ. અહીંથી બધે વેપન ક્યાં, ટ્રક ક્યાં આવી ગયા ભાઈ? કાંઈ એક વસ્તુ નથી રહી ભાઈ. હે ભગવાન, એક ગાડી હું લઈ ગયો ત્યાં તો ભાઈ મને મારવા માંડ્યો. તો ભાઈ આપણે જાવી ડાયરેક્ટ અંદર, કે અંદર ભાઈ કઈ જગ્યાએ આપણે મીટિંગમાં જવાનું છે. અને મીટિંગ રૂમમાં ભાઈ આપણે જવાનું છે. મીટિંગ રૂમમાં, કારણ કે ભાઈ ડગન બોસ અને લેસ્ટર આપણી વાટ જોતા હશે. ભાઈ મને એવું લાગે છે ભાઈ કે ઓલા મેઇન વાળો જે રૂમ છે, મેઇન વાળો જે રૂમ છે ત્યાં હશે લગભગ. કમાન્ડ સેન્ટરમાં જઈને આપણે જોવી કે ત્યાં ભાઈ છે કે નહીં. તો ભાઈ આપણે કમાન્ડ સેન્ટરમાં જઈને જોઈએ કે ભાઈ કે ત્યાં જો લેસ્ટર અને ડગન બોસ છે કે નહીં. અને ભાઈ અહીંયા જ તે છે ભાઈ લેસ્ટર, અને ડગન બોસ તો ભાઈ વયો ગયો છે, પણ લેસ્ટર અહીંયા છે. અને ભાઈ ભાઈ આ મેપમાં જોઈને શું કરે છે ભાઈ? ભાઈ અહીંયા અહીંયા આમાં જોઈને શું કરે છે એ નથી ખબર પડતી ભાઈ. અહીંયા ભાઈ આમ મેપમાં જોતા જોતા કંઈક બકાયતું કરે છે. હું રિસર્ચ કરતા હોય ભાઈ, આની કાંઈ આપણને કંઈ ખબર જ નથી પડતી. તો ભાઈ કાંઈ નહીં ભાઈ, લેસ્ટરે વાત કરી લઈએ કે કઈ રીતનું સીન છે આગળનો, શું કરવાનું છે શું નહીં. ભાઈ મારું માઇક હરખું નથી ભાઈ, અહીંથી માઇક ઉપાડી લો. માઇક ઉપાડી લો ભાઈ, કારણ કે માઇક મારી પાસે હરખું નથી. બહુ સારું માઇક દેખાય છે ભાઈ મને. જો આ જોવો ગાઈસ તમે, જો કેવો મસ્ત છે. આ આપણું પીસી સેટઅપ બનાવી લેવી ભાઈ આપણે. કેવું મસ્ત પીસી સેટઅપ છે, ફૂલ બ્લેક. ભાઈ આપણે જાવી તો ખરા ભાઈ બહાર, કે કઈ રીતનું સીન છે શું છે. ઓ ભાઈ ભાઈ પૂરેપૂરી લેબ છે ભાઈ અહીંયા. ભાઈ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ આ સ્ટોરેજ રૂમમાંથી બે બોક્સ લેવાના છે, અને ભાઈ એને ઉપર લેતા જવાના છે. ભાઈ આ બે બોક્સ એ લેવાના છે. તો ભાઈ કાયમ કે હું અને માઇકલ એક એક બોક્સ લઈ લેવી. તો ભાઈ તમારા ભાઈ અને માઇકલે બે ભાઈ એક એક બોક્સ લઈ લીધું છે. અને ભાઈ આ બોક્સ લઈને અમારે જવાનું છે ઉપર ભાઈ, કારણ કે ભાઈ ઉપર જઈને આ જગ્યાએ મૂકવાનું છે. ભાઈ માઇકલને રસ્તો ખબર છે ભાઈ, મને નથી ખબર એ કઈ જગ્યાએ છે. ને ભાઈ આ ક્યાં છે ભાઈ? વોશરૂમમાં લઈ જાય ભાઈ, વોશરૂમમાં લઈ જાય ભાઈ. આ બકાયતું કરે છે ભાઈ, ખાલી ખોટી વોશરૂમમાં લઈ. ભાઈ ઉપર છે. હા ભાઈ આપણે પાછળ જવાનું છે માઇકલની, કારણ કે ભાઈ આપણને ખબર નથી ભાઈ કે કઈ જગ્યાએ મૂકવાનું છે. અને ભાઈ ઉપર એ છે ભાઈ સ્ટોરેજ રૂમ. આ કેવડો મોટો છે ભાઈ, સિક્રેટ બેસા કેવડો મોટો છે યાર. અરે ભગવાન, અરે ભાઈ આયા ભાઈ આપણે બોક્સ મૂકી અને ભાઈ પછી ડાયરેક્ટ આપણે નીકળવી. તો ભાઈ અહીંયા ત્યાં બોક્સ મૂકવાનું છે ભાઈ. માઇકલ એને બોક્સ મૂકી દીધું ભાઈ, હું મૂકી દઉં. અને ભાઈ મેં ભાઈ બોક્સ મૂકી દીધું ભાઈ. હવે આપણે ડાયરેક્ટ જવાનું છે માઇકલ આપણા ઘરે, કારણ કે ભાઈ આપણી ગાડી જીમ
ભાઈ જીમ છે ભાઈ. ભાઈ સાહેબ ભાઈ હું અહીંયા ભાઈ મને એવું વિચાર છે કે ભાઈ અહીંયા બેહીને શાંતિથી થોડીક વાર આરામ કરી લેવી અને ભાઈ પછી આપણે અહીંથી નીકળી. ભાઈ આપણે સોફા ઉપર ભાઈ બેસી જાય શાંતિથી ભાઈ. કે ભાઈ થાક લાગ્યો ભાઈ થોડીક વાર આપણે બેહીને ભાઈ પછી આપણે ડાયરેક્ટ ઘરે જવાનું છે. ઘરેથી ભાઈ પછી મારે ભાઈ આપણા શોરૂમે જઈને ભાઈ મારે ઓલી જે BMW હતી એ ભાઈ લઈને મારે BMW લઈને ભાઈ એને મોડિફિકેશન કરવા દેવી છે ભાઈ. એ BMW ભાઈ મારે ફૂલ મોડિફાઈડ કરાવી છે અને એ ભાઈ એનું આપણે ભાઈ માઇકલ અરે લઈને જાવ્યું કારણ કે ભાઈ માઇકલને બધી હિસાબ એની બધી વસ્તુ ખબર છે તો ભાઈ આપણે ડાયરેક્ટ માઇકલને જ લઈને જવું. અને માઇકલ પાસે ભાઈ બહુ બધી ગાડીઓનું નોલેજ છે ભાઈ આપણે તે નોલેજ કરી લે તો ભાઈ માઇકલ અહીંયા આવે છે ભાઈ. તો ભાઈ કામ છે ભાઈ માઇકલને વાત કરેલી તો ભાઈ હું જલ્દીથી ઊભો થઈ જાઉં પછી ભાઈ માઇકલ અરે વાત કરી તો ભાઈ મારી અને માઇકલની વાત થઈ ગઈ કે ભાઈ માઇકલ ડાયરેક્ટ જાય છે અને ભાઈ મારે તો હું શોરૂમ માટે આપણે શોરૂમે જ ડાયરેક્ટ વહી જાવી કારણ કે ભાઈ આપણે ડાયરેક્ટ નીકળવી શોરૂમ પાસે કારણ કે ભાઈ શોરૂમમાંથી ભાઈ કેટલી ગાડીનો સેલ થયો એ બધી વસ્તુ આપણે વહીવટ કરવો પડશે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં ભાઈ SVJ RTZ આપણી સેલ થઈ ગઈ હતી. પછી બેન્ટલી જેવી જે કાર હતી એ આપણી સેલ થઈ ગઈ હતી અને 1 થી 2 જ ગાડી હવે આપણે શોરૂમમાં વધી છે. તો ભાઈ આપણે નવી 2-3 ગાડીઓ લેવા જવી પડશે કારણ કે ભાઈ આ ભાઈ મારે થોડુંક બિઝનેસ એ સંભાળવો પડશે ને ભાઈ. આપણે માઇકલ હારે તો ભાઈ આપણે સંબંધ સારો કરી લીધો. પહેલાં જે આપણે મગજમારી કરી હતી એના કારણે જે ભાઈ આપણો સંબંધ થોડો ખરાબ થઈ ગયો હતો તો ભાઈ હવે અત્યારે માઇકલ હારે આપણે સારો કરી લીધું છે. અને ભાઈ તો આપણે ગાયમ નીકળીએ આપણે શોરૂમ પાસે કારણ કે ભાઈ ત્યાં જઈને આપણે થોડીક નવી ગાડીઓ લેવાની છે. ભાઈ કેવું મસ્ત ભાઈ 2-3 પ્લેન અહીંથી ગયા એવું ભાઈ મને લાગે ભાઈ જો 1 2 3 અને ભાઈ હજી ઓલો ટ્રક અને હેલિકોપ્ટર અહીંયા જ પડ્યું છે કારણ કે ભાઈ અહીંયા કોઈ આવે એવું નથી એટલે ભાઈ અહીંયા જ છે ભાઈ. અને ભાઈ મને એવું લાગે છે ભાઈ જ્યારે હવે કોઈ આપણી સામું આવશે કોઈ પણ ટોમી બોમી તો ભાઈ એને ખબર પડી જાય કે ભાઈ હવે કોઈ આપણે સામું જ નહીં આવે કારણ કે ભાઈ એ લોકોને ખબર છે ભાઈ આ લોકો મોરો થઈ દે કારણ કે કંઈ મૂકવાના નથી આ લોકો. એટલે ભાઈ આપણે ગાયમ હાઈવે ઉપર જાવી અને ભાઈ ત્યાંથી આપણે એકાદી 2 ગાડી પકડીને ડાયરેક્ટ જાવી આપણા શોરૂમ. ભાઈ તમારે ભાઈ ગાડી કેવી આખી એ મને કહી દેજો ભાઈ કારણ કે ભાઈ આપણે હજી માઇકલને આપણે ભાઈ $5 મિલિયન દેવાના છે. તો ભાઈ આપણે અત્યારે માઇકલ પાસે અને આપણે શોરૂમથી ભાઈ જે ગાડી વેચાણી છે એના પૈસા લઈને આપણે ડાયરેક્ટ ભાઈ માઇકલને એના $5 મિલિયન પણ આપી દો ભાઈ. એણે આપણી મદદ કરી હતી ભાઈ જ્યારે આપણે ગાડીઓ લેવા જવા નથી આપણી હારે આવ્યો ભાઈ. એને ટોમી ઉપર એના ઉપર ટોમીનો હમલો થઈ ગયો ભાઈ તોય તે આપણી હારે આવ્યો હતો. અને ભાઈ એટલે આપણે ભાઈ એને $5 મિલિયન જલ્દીથી જલ્દી આપણે આપી દેવા જોઈએ કારણ કે ભાઈ આપણા શોરૂમમાં ભાઈ 3-4 ગાડીઓ વેચાણી છે અને મેઇન ગાડી તો ભાઈ SVJ RTZ વેચાઈ ગઈ છે અને એના ભાઈ આપણને આરામથી $5 થી $10 મિલિયન મળી જ ગયા હશે એ તો મને ફાઇનલ ખબર છે. તો ભાઈ આપણે એ $5 મિલિયન એમાંથી આપણે કાઢીને માઇકલને આપણે પાછા આપી દેવું કારણ કે ભાઈ એ $5 મિલિયન ભાઈ એને આપણે ઓલા જે જગ્યાએ આપણે ગાડીઓ પરચેસ કરી હતી એ શોરૂમ ઉપર એને દેવાના. તો ભાઈ જલ્દીથી હવે આપણે ડાયરેક્ટ જાવી શોરૂમ ઉપર. તો ભાઈ ગાડી ભગાવતા ભાઈ તમારો ભાઈ આવી ગયો છે માઇકલને ડ્રોપ કરવા હાટું. અને ભાઈ અહીંથી આ બાજુ રાઈટ ટર્ન લેતા જ ભાઈ માઇકલના ઘર ઉપર આવી જાય અને ભાઈ થાંભલો ભટકાડી નાખો ભાઈ. અને ભાઈ આપણે ડ્રિફ્ટ મારતા ભાઈ આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ અને અહીંયા માઇકલને ઉતરી ગયો છે અને ભાઈ આપણે હવે ડાયરેક્ટ નીકળીએ આપણે શોરૂમ ઉપર કારણ કે ભાઈ 2-3 ગાડીઓ આપણે ત્યાંથી લેવાની છે અને $5 મિલિયન આપણે એને દેવાના છે. તો જલ્દીથી આપણે ડાયરેક્ટ હવે શોરૂમ ઉપર તો હવે શોરૂમ ઉપર જઈને કારણ કે ભાઈ ત્યાંથી આપણે BMWને સૌથી પહેલાં મોડિફાઈ કરવામાં કોઈ છે કારણ કે ભાઈ જે BMW છે ને ભાઈ એ મારે ભાઈ મને ભાઈ BMW M3 કોમ્પિટિશન ઉપર દિલ છે અને ભાઈ મને એ ગાડી એવી ગમે છે અને મારે ભાઈ એ ગાડી મારી ઘરની કરી લેવી છે કે ભાઈ મારે ખુદને જ એ ગાડી હાંકવા માટે લઈ લેવી છે. તો ભાઈ આપણે હવે ડાયરેક્ટ નીકળવી શોરૂમ ઉપર. તો ડાયરેક્ટ શોરૂમ ઉપર નીકળીને પછી ડાયરેક્ટ આપણે મળીએ શોરૂમ ઉપર. તો ભાઈ આપણે શોરૂમ ઉપર પહોંચવા જશે ને ભાઈ તમને થાય કે આ ગાડી કેમ બદલી નાખી. તો ભાઈ ઓલી ગાડી ભાઈ ભટકાણી એમાં તૂટી ગઈ ને ભાઈ આપણે શોરૂમ ઉપર પહોંચી ગયા છીએ
અને ભાઈ આપણને ભાઈ આપણી ગાડીઓ દેખાય છે ભાઈ. જો તમને ખબર, મેં કીધું હતું કે ગાડીઓ વેચાઈ ગઈ છે. તો ભાઈ જો એક BMW દેખાય છે તમને નવી, એક SUV આવી છે અને જી વેગન છે. તો ભાઈ આપણે ડાયરેક્ટ આપણી મેનેજર સાથે વાત કરીએ અને એને પૂછીએ કે કઈ રીતનો સીન છે. અને ભાઈ આપણે માઇકલને જે $5 મિલિયન દેવાના છે એ હોતેને આપણે દઈ દઈએ. તો ડાયરેક્ટ ભાઈ હું વાત કરી લઉં આપણી મેનેજર હારે કે કઈ રીતનો સીન છે. તો ભાઈ આપણે મેનેજર હારે વાત થઈ ગઈ છે અને મેનેજરે કીધું ભાઈ તમારે આપણી SV જે પછી જે ઓલી ઓલ્ડ કાર હતી એ, અને ભાઈ એક SUV વેચાઈ ગઈ છે અને જે બેન્ટલી જેવી કાર હતી એ વેચાઈ ગઈ છે. અને ભાઈ અને $15 મિલિયન આપણી પાસે અત્યારે હાલમાં પડ્યા છે. અને ભાઈ તો આપણે $5 મિલિયન ભાઈ આપણા કબાટમાંથી લઈને ભાઈ એને આપણે પાછા $5 મિલિયન આપી દઈએ. તો ભાઈ ડાયરેક્ટ આપણા કબાટમાંથી આપણે $5 મિલિયન કાઢીએ, સુટકેસમાં ભરીએ અને ભાઈ માઇકલને આપણે પાછા દઈએ. તો ભાઈ તમારા ભાઈ આ સુટકેસમાં ભાઈ $5 મિલિયન લઈ લીધા છે. અને ભાઈ આપણે જલ્દીથી આપણે ભાઈ અત્યારે તો આપણે ભાઈ BMW લઈને નીકળવાનું છે કે ભાઈ, કારણ કે આપણે એ BMWને ભાઈ મોડિફાઈડ કરવા હોતે ને દેવાની છે. તો ભાઈ આપણે એ BMW લઈને ડાયરેક્ટ નીકળવી અને માઇકલને કોલ કરીને પૂછી લો કે માઇકલ તું કઈ જગ્યાએ છો. તો ભાઈ ડાયરેક્ટ એ માઇકલની હારે જ આવી અને ભાઈ માઇકલને $5 મિલિયન દેવી અને પૂછે ભાઈ કે તારા $5 મિલિયન ભાઈ તને પાછા આપી દઈએ. અને ભાઈ તારે કંઈ બીજી કાંઈ જરૂર હોય તો ભાઈ તરત જ મને કહેજે. તો ભાઈ આપણે તો ભાઈ બ્રીફકેસ તો ભાઈ મેં મૂકી દીધો છે ભાઈ ગાડીમાં. અને ભાઈ તમે આ ગાડીનો કલર જોવો ભાઈ, કેવો જોરદાર કલર છે ભાઈ. અને ભાઈ આ ગાડી લઈને આપણે ડાયરેક્ટ નીકળવી અને ભાઈ ડાયરેક્ટ આપણે નીકળીએ ભાઈ માઇકલ પાસે. અને ભાઈ રસ્તામાં જ માઇકલને કોલ કરતો કે માઇકલ તું કઈ જગ્યાએ છો. તો ડાયરેક્ટ હું ભાઈ એની પાસે પહોંચું અને ભાઈ એને કહેવી ભાઈ તારા $5 મિલિયન ભાઈ હું તને પાછા આપી દઉં છું ભાઈ. પછી ભાઈ તારે કંઈ બીજી કાંઈ જરૂર હોય તો મને કહેજે. તો ભાઈ હું તને ડાયરેક્ટ આપી દઉં. તો ભાઈ હું ડાયરેક્ટ માઇકલને કોલ કરું. તો ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ અને માઇકલે મને કીધું ભાઈ શોરૂમ ઉપર છે, નવા શોરૂમ ઉપર. અને ભાઈ એને મને લોકેશન આપ્યું છે. તો ભાઈ હું ડાયરેક્ટ એ નવા શોરૂમ ઉપર નીકળ્યો. ભાઈ તમે આ BMW ભાઈ ડ્રિફ્ટ જુઓ ભાઈ તમે. ભાઈ હું તમને ડાયરેક્ટ ભાઈ ડ્રિફ્ટ મારી દેખાડું એક મસ્ત એ જો ભાઈ. ભાઈ સાહેબ આ BMW છે ભાઈ એનું ભાઈ. ભાઈ BMW ભાઈ તમે જોવો એક વખત કેવી મસ્ત ડ્રિફ્ટ મારે છે. અને ભાઈ મને ખબર છે ભાઈ માઇકલ આ જગ્યાએ જ આવ્યો છે. તો ભાઈ જલ્દીથી અહીંયા જ આવી ભાઈ. અહીંયા એક બેની તો ભાઈ અહીંયા છે. તો ભાઈ માઇકલે અહીંયા જ હોવું જોઈએ. અને ભાઈ ડાયરેક્ટ આપણે નીકળવી અને ભાઈ ગાડીમાંથી આપણે ભાઈ બ્રીફ કેસ લઈ લેવી. કારણ કે ભાઈ ગાડીમાંથી આપણે ભાઈ બ્રીફ કેસ તો કાઢી લીધો ભાઈ. હવે ડાયરેક્ટ આપણે જાવી માઇકલ હારે વાત થઈ ગઈ. તો ભાઈ આ માઇકલનો નવો શોરૂમ જોવા આવ્યો છે. તો ભાઈ આપણે જોઈ કે ભાઈ આ શોરૂમ કેવા ટાઈપનો છે ભાઈ તો આપણે જલ્દી શોરૂમ જોઈ. અને ભાઈ શોરૂમ તો ભાઈ ટોપના પેટનો છે ભાઈ. ભાઈ ત્રણ મેનેજર હાટો પીસી. અને ભાઈ સામે ટીવી છે ભાઈ. જગ્યા સ્પેસ ભાઈ બહુ મોટી છે આની. ભાઈ ઉપર ઓફિસ છે અને ભાઈ સામે કંઈક ઓલું છે ગેરેજ બેરે. તો ભાઈ જલ્દી આપણે ડાયરેક્ટ જોવી કે ભાઈ ત્યાં પાછળ શું છે. કારણ કે ભાઈ મને એવું લાગે ભાઈ ત્યાં નાનું એવું ગેરેજ હશે. તો ભાઈ અહીંયા ભાઈ ગેરેજ છે ભાઈ પાછળ મસ્ત. ભાઈ આપણામાં ગેરેજ નથી ભાઈ. આમાં ભાઈ પાછળ મેકેનિકની શોપ ને એવું બધું ભાઈ ટૂલ કીટ હારે છે ભાઈ. અને ભાઈ હું બેની હારે વાત કરું ભાઈ મારે આ BMW મારે મોડિફાઈડ કરાવી છે. તો ભાઈ હું પૂછી જાઉં બેનીને કે ભાઈ કઈ રીતનો સીન છે અને કેવી ભાઈ મોડિફાઈડ થઈ શકે. બેની હારે તો વાત થઈ કે બેનીએ મને એમ કીધું કે ભાઈ બેની BMW મોડિફાઈડ કરી દે. પણ ભાઈ નવો જ્યારે શોરૂમ બની જાય એ પછી હું તને મોડિફાઈડ કરી દઈ. કારણ કે ભાઈ અત્યારે એની પાસે કોઈ એવું ગેરેજ નથી, એવા પાર્ટ્સ નથી અત્યારે અવેલેબલ કે ભાઈ BMWને મોડિફાઈડ કરે. તો ભાઈ આપણે અત્યારે ભાઈ આપણે સ્પીડ ટેસ્ટ કરી ભાઈ BMW કેટલી ભાગે છે. અને ભાઈ ફૂલ સ્પીડમાં BMW અત્યારે ભાગે જ જાય છે. અને ભાઈ બેની એમ કીધું કે મોડિફાઈડ થઈ જાય. અરે ભગવાન ભાઈ BMW ભાઈ ઠોકી દીધી છે તમારા ભાઈએ. અને ભાઈ હવે આમાં ખર્ચો કેવડો આવે એ મને કાંઈ ખબર નથી. તો ભાઈ મારે આ ગાડીને ભાઈ અત્યારે કંઈક જગ્યાએ લઈ જ જવી પડશે ભાઈ. કારણ કે ભાઈ મેં સ્પીડ ટેસ્ટના ચક્કરમાં ભાઈ BMWને ઠોકી દીધી છે. તો ભાઈ આ BMW ઠોકાઈ ગઈ ને ભાઈ તમે જોવો આગળથી BMWની હાલત. ભાઈ મારા ગાડીને ભાઈ પહેલાં રિપેર કરાવવી પડશે. કારણ કે ભાઈ મોડિફાઈડ કરાવો પહેલાં ભાઈ આ ગાડીને રિપેર તો કરાવવી પડશે ને. ભાઈ મેં ફૂલ સ્પીડમાં સ્પીડ ટેસ્ટના ચક્કરમાં ભાઈ જે મારું નુકસાન કર્યું છે મેં એ ભાઈ
તો ભાઈ ઓલું જે આપણે ગયા વખતે ભાઈ જે ઓલા નવા આપણે ગાડીઓ લેવા ગયા હતા એ જ જગ્યાએ જ આવી અને ભાઈ ત્યાંથી તે ભાઈ આપણે આ BMW ભાઈ સર્વિસ કરાવી નાખી, કારણ કે ભાઈ એ લોકો સર્વિસ સારી કરે છે. તો ભાઈ ડાયરેક્ટ હું ભાઈ એ જગ્યાએ નીકળું અને ભાઈ BMWને ભાઈ મારે ભાઈ શું કહેવું યાર, BMW મેં ઠોકીને બહુ ખરાબ કામ કર્યું છે યાર. જે મોડિફાઈડ કરાવવાનો હતો હું BMW એને ભાઈ હું બગાડીને બેઠો છું અને ભાઈ ખર્ચો આમાં એવડો મોટો આવશે ને ભાઈ કે હું વાત કરું યાર. કાંઈ નહીં ભાઈ, તો પહેલાં તો ભાઈ આપણે એ જગ્યાએ નીકળું કે ભાઈ આ BMWમાં રિપેર તો કરાવવી જ પડશે. તો ભાઈ હું ગાડી ભગાવતા ભગાવતા ભાઈ ભોગવા તો આવ્યો છું ભાઈ, એ જે આપણે શોરૂમ પર આવ્યા હતા ગયા વખતે. તો ભાઈ સામે તમને જે દેખાય છે એ જ શોરૂમ છે. તો ભાઈ અહીંથી પહેલાં આપણે આવી સીધા અહીંથી લે યુટર્ન અને ભાઈ ગાડી ભટકાણી તોય હજી ભાઈ મને શાંતિ નથી થતી કે તોય હજી ભાઈ ફૂલ સ્પીડમાં ભગાવીને ડ્રિફ્ટું મારે જાઉં છું. તો ભાઈ પહેલાં અહીંયા જાવી ડાયરેક્ટ અને ભાઈ જોવી કે અહીંયા કોઈ છે કે નહીં, શોરૂમ ઓપન છે કે નહીં ભાઈ પહેલાં એ જોવું જોઈએ. અને ભાઈ ગાડી અહીંયા મૂકવી અને ભાઈ જોતાં તો એવું લાગે ભાઈ આજે શોરૂમ બંધ હશે. તો ભાઈ મારે ગાડી અહીંયા મૂકીને માઇકલને કોલ કરીને વાત કરવી જોઈએ કે ભાઈ જે આનો ઓનર છે એના તું વાત કરી લે અને કે ભાઈ BMW અહીંયા એક મૂકીને ગયો છે ભાઈ, એને રિપેર કરવાની છે ભાઈ અને મારે બીજી ગાડી લઈને અહીંથી નીકળવું જોઈએ. કારણ કે ભાઈ મારે અત્યારે બીજી ગાડીઓ જોવા માટે જવું છે ભાઈ, શોરૂમ માટે નહીં ભાઈ. તો પહેલાં આપણે એ કરવું પડશે અને ભાઈ આપણી BMW ભાઈ મારે હું ભાઈ કેવું આને ને ભાઈ તો આ ગાડીવાળાને ઊભી રાખ ભગવાન, આ ગાડીવાળાને તો ઊભા રાખતા બોલો, આ ગાડીવાળો ઊભી રાખશે ભાઈ. હા ભાઈ આ ગાડીવાળા ઊભી રાખી ભાઈ જલ્દીથી આ ગાડી લેવી. અને ભાઈ આપણે BMW જેવો જ આ ગાડીનો કલર છે. અને ભાઈ તમે મને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ નવી BMW જે આપણે મોડિફાઈડ કરાવી તો એ BMWમાં ભાઈ કયો કલર કરવો, એમાં હું મોડિફિકેશન કરવા, સ્પોઇલર નાખું કે ન નાખું, એ બધી વસ્તુ મને જણાવજો. અને ભાઈ આજે ભાઈ ફૂલ બાકાઝીકી તો બોલી છે ભાઈ, એસ્કેપ કર્યું છે. અને ભાઈ મારે શું કહેવું યાર, આપણી BMWની ભાઈ વાટ લગાડી દીધી છે મેં પૂરેપૂરી. તો ભાઈ હવે એ BMW જ્યાં લગી રિપેર નહીં થાય ત્યાં લગી ભાઈ મારે કાંઈક ને કાંઈક સીન કરવા જોઈએ યાર. શું કરું યાર એ મને નથી ખબર પડતી. તો ભાઈ આજના આ એપિસોડમાં એટલું જ રાખીએ ભાઈ, આપણે મળીએ નેક્સ્ટ એપિસોડમાં. તો ત્યાં લગી બધાને ગુડ બાય, જય જય ગરવી ગુજરાત. અને ભાઈ આજે રિપબ્લિક ડે છે તો બધાને હેપી રિપબ્લિક ડે.